દિવાળીના વેકેશનમાં લોકો વિવિધ જગ્યાએ ફરવાનો પ્લાન બનાવતા હોય છે ત્યારે આ વર્ષે કેવડિયા પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની છે। છેલ્લા 3 દિવસમાં કેવડિયાની 1 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી। દરરોજ 30 થી 40 હજાર પ્રવાસીઓ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે આવી રહ્યા છે। કેવડિયામાં 20 ઓક્ટોબરથી તમામ હોટેલ, ટેન્ટ સિટી અને રો હાઉસ ફૂલ થયા છે। અહીં આવતા પ્રવાસીઓને સ્પેશિયલ આદિવાસી ફૂડ પીરસવામાં આવી રહ્યું છે અને રાત્રે કલ્ચરલ પ્રોગ્રામની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। રોજ અહીં 50 હજારથી વધુ પ્રવાસી આવતા તંત્રે સ્પેશિયલ એસટી બસો પણ મૂકી છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ત્યારથી અત્યાર સુધી 2.75 કરોડ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે। અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી મારા ફ્રેન્ડ સાથે આવેલા છે તો એટલું સુંદર અહીંયાનું નેચર છે કે અહીંયાથી જવાનું મન જ નથી થઈ રહ્યું। એવું લાગે છે કે આપણે કુદરતની સાથે છે। એટલું ફાઇન વેધર છે કે એમ જાણે આપણે એકદમ ક્લોઝ થઈ ગયા છે નેચરની સાથે। અને એમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એટલું રળિયામણું વેધર છે કે એવું લાગે કે અહીંયાથી હટવાનું મન જ નથી થઈ રહ્યું। જ્યારે હું ફર્સ્ટ ટાઈમ આવેલી ત્યારે ખાલી ઓનલી સરદાર વલ્લભભાઈ પટેલના પગ જ બન્યા હતા અને હવે તો આખું સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગયું છે। એટલું સુંદર જગ્યા છે અહીંયા કે તમે જરૂર ને જરૂર અહીંયા વિઝિટ કરજો।